સ્વાધ્યાય 12.1 પ્રશ્ન નંબર 10 એક્ઝામ્પલ નંબર 10 એક કોલેજના 4320 વિદ્યાર્થીમાંથી 2300 છોકરીઓ છે 2300 છોકરીઓ છે તો નીચેનાનો ગુણોત્તર શોધો. આપણને પહેલો એ પ્રશ્ન કીધો છે કે છોકરીઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા નો ગુણોત્તર એ દાખલામાં કીધું છે. એટલે કુલ વિદ્યાર્થી અને છોકરી બંને આપી દીધું છે એટલે એ માટે કંઈ પણ શોધવાની જરૂર નથી. ડાયરેક્ટ દાખલો કરીશું. તે જ રીતે બી દાખલામાં શું કીધું છે? છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર શોધીશું. એટલે આપણને છોકરીઓની સંખ્યા આપી છે પરંતુ છોકરાઓની સંખ્યા આપી નથી. માટે આપણે કુલ વિદ્યાર્થીમાંથી છોકરીની સંખ્યા બાદ કરીને છોકરાઓની સંખ્યા શોધીશું. તો હવે આપણે પ્રશ્ન નંબર 10 એક્ઝામ્પલ નંબર 10 નો દાખલો કરીએ. પહેલા બધી સંખ્યા લખી દઈએ. પહેલા વર્ગના કુલ વિદ્યાર્થીની સંખ્યા લખીશું. વર્ગના કોલેજના વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી આવે છે? 4320. તે જ રીતે છોકરીઓની સંખ્યા આપેલી છે આપણને. કેટલી આપેલી છે તો તમે જોઈ શકો છો 2320. હવે એટલે આપણને છોકરાઓની સંખ્યા આપી નથી એટલે આપણે શોધી નાખીએ. 4320 માંથી કુલ વિદ્યાર્થીઓમાંથી છોકરીઓની સંખ્યા બાદ કરીશું 2300 એટલે આપણને શું મળી જશે? છોકરાઓની સંખ્યા. શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય, 2 માંથી શૂન્ય જાય તો 2, 3 માંથી 3 જાય તો શૂન્ય ને 4 માંથી 2 જાય તો 2. તો તમે જોઈ શકો છો છોકરાઓની સંખ્યા કેટલી આવે છે? છોકરાની સંખ્યા આવે છે 2020. તો એટલે આપણને તમામની સંખ્યા મળી ગઈ. એના ઉપરથી આપણને એ અને બી દાખલો સરળતાથી થઈ જશે. માટે આપણે કરીએ પહેલા એ દાખલામાં શું કહેવામાં આવ્યું છે આપણને? એ દાખલો તમે જોઈ શકો છો કે છોકરીઓની સંખ્યા પ્રથમ કીધી છે. છોકરીની સંખ્યા ને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા પાછળ આપી છે એટલે કુલ વિદ્યાર્થી છેદમાં આવશે. કુલ વિદ્યાર્થીની સંખ્યાનો ગુણોત્તર શોધીશું. કુલ વિદ્યાર્થીની સંખ્યા. ઓકે, ચાલો હવે આગળ. તો છોકરીઓની સંખ્યા છે આપણી પાસે 2300 ને કુલ વિદ્યાર્થી છે 4320. તમે જોઈ શકો છો. બરાબર. ચાલો આટલે કેટલા એક શૂન્ય વધારે લખાઈ ગયો છે સાફ કરી નાખીશું આપણે. તો આટલે જોઈ શકો છો એક શૂન્ય કેન્સલ. તો શું બચે છે? 230 ના છેદમાં 432. હવે જો બંનેનો એકમનો અંક 230 નો એકમનો અંક શૂન્ય છે જ્યારે 432 નો એકમનો અંક 2 છે. માટે બંને 2 ના ઘડિયામાં આવશે. આપણે ભાગાકાર કરીશું. 230 ભાગ્યા 2, 2 એકુ 2, 2 માંથી 2 જાય તો શૂન્ય. ઉપરથી ઉતાર્યો 3, 2 એકુ 2, 3 માંથી 2 જશે તો 1, ઉપરથી ઉતાર્યો શૂન્ય. આ 1 છે. 2 પંચા 10. તો તમે જોઈ શકો છો 115 ગુણ્યા 2 કરીએ તો 230 આવે છે. તો આપણે આ સાફ કરી નાખીશું. માટે 115 ગુણ્યા 2. એ જ રીતે 432 માટે કરીશું. 432 ભાગ્યા 2. તો 2 દુ 4, 4 માંથી 4 જશે તો શૂન્ય. ઉપરથી 3 ઉતાર્યો, 2 એકુ 2, 3 માંથી 2 જશે તો 1 ને 2 છંગ 12, 12 માંથી 12 જશે તો શૂન્ય. માટે 216 ગુણ્યા 2 કરીશું તો આપણનો જવાબ આવી જશે. બરાબર. 216 ગુણ્યા 2.
તો આટલે તમે જોઈ શકો છો 2 ને 2 શું થાય છે? 2 ને 2 કેન્સલ થાય છે. માટે આપણો જવાબ શું આવે છે? 115/216. માટે આપણો ગુણોત્તર કેટલો આવ્યો? છોકરીઓની સંખ્યા ને કુલ વિદ્યાર્થીની સંખ્યાનો ગુણોત્તર આપણો આવે છે, લખી દઈએ આપણે, છોકરીની સંખ્યા. તો આટલે આપણે લખી દઈએ છોકરીની સંખ્યા અને કુલ વિદ્યાર્થીની સંખ્યાનો ગુણોત્તર, વિદ્યાર્થીની સંખ્યાનો ગુણોત્તર કેટલો આવે છે? તો આપણે જોઈ શકીએ, ટૂંકમાં લખ્યું છે 115/216 થશે. ગુણોત્તર નીચે લખી દઈએ, ગુણોત્તર 115/216 થાય. હવે આપણે બીજો દાખલો કરીશું, બી માં શું કહેવામાં આવ્યું છે આપણને? છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર. તો કરીએ બી દાખલો. છોકરાની સંખ્યા અને છેદમાં છોકરીની સંખ્યાનો ગુણોત્તર, તો છોકરાની સંખ્યા કેટલી છે? તો છોકરાની સંખ્યા છે આપણી પાસે 2020 અને છોકરીની સંખ્યા કેટલી છે? 2320. માટે 2020 ને 2320. તો 0 0 કેન્સલ. એટલે તમે આરામથી કહી શકો 101 2 વાર 202 ને 2 ને 2 કેન્સલ થશે. માટે આપણો એટલે શું જવાબ આવે છે? 101/116. માટે એટલે આપણે લખી દઈએ છોકરાની સંખ્યા અને છોકરીની સંખ્યાનો ગુણોત્તર 101/116 થશે. 116 થશે. ચાલો, તો એટલે આપણો દાખલો